તો છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં મનરેગા યોજના હેઠળ બનાવવામાં આવેલા પંચાયત ઘરોની કામગીરીને લઈને ગંભીર સવાલ ઉઠ્યા છે। તાલુકામાં અંદાજે 14 જેટલા પંચાયત ઘરો છેલ્લા 4 વર્ષથી અધૂરા હોવાનું સામે આવ્યું। લાખો રૂપિયાના ખર્ચ અને મટીરીયલના બિલોની ચૂકવણી બાદ પણ અનેક ઇમારતોનું કામ પૂર્ણ થયું નથી। આક્ષેપ છે કે કામ પૂર્ણ થયા વિના જ મટીરીયલ્સના નામે બિલોની ચૂકવણી કરવામાં આવી હતી। આશરે 50 લાખ રૂપિયાના ખર્ચ સામે સ્થળ પર કામગીરી અધૂરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। 15 ઓગસ્ટથી નવી જી રામજી યોજના શરૂ થવાની ચર્ચા વચ્ચે જૂની ફાઇલો કમ્પ્લીશન સર્ટિફિકેટના આધારે બંધ કરવાની કવાયત સામે પણ સવાલ ઉઠ્યા। સ્થાનિકોએ ફાઇલો બંધ કરતા પહેલા સ્થળ તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે। તરીકે ચૂંટાય એના 5 વર્ષ હવે પૂરા થવા આવે છે। તા પહેલાંનું પંચાયત ઘર ચાલુ છે। હવે એ પંચાયત ઘરનું ચાલુ કામ અત્યાર સુધી હજુ પૂર્ણ થયેલું નથી અને નિયમસર એના હપ્તા ના મળવાના કારણે અધૂરું પડી રહ્યું છે। આમાં એવું છે હવે સામેથી પેમેન્ટ છૂટતું નથી।